નમસ્કાર મિત્રો, 12 વર્ષ પછી ગુરુ અને મંગળ નજીક આવશે. આ બે રાશિઓને મળશે બમ્પર લાભ. ધન ધાન્યનો ભંડાર રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી સંયોગ થવાનો છે જુલાઈમાં, મંગળ અને ગુરુ, જેના કારણે આ બે રાશિના લોકોને મળશે ઘણો ફાયદો. મિત્રો, હવે આ 12 રાશિઓમાંથી 2 રાશિના લોકો પર હનુમાનજી અપાર આશીર્વાદ વર્ષાવશે. આ રાશિના જાતકો ધનથી ધનવાન બનશે અને રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે, જે તેમના જીવનમાં બદલાવ લાવી દેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો ચોક્કસ અંતરાલ પછી રાશિઓ અને નક્ષત્રો બદલી નાખે છે, જેની મેષથી મીન રાશિ સુધીની 12 રાશિઓ પર શુભ અને અશુભ અસર પડે છે. આ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં ગુરુ અને મંગળનો સંયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે કેટલાક આ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ મળવાનું છે. ગ્રીક પંચાંગ અનુસાર મંગળ અત્યારે મેષ રાશિમાં છે અને ગુરુ વૃશ્ચિક રાશિમાં છે. ગુરુ આખું વર્ષ આ રાશિમાં રહેશે. તે જ સમયે 12 ડિસેમ્બર 2024ના રોજ સાંજે 7:12 તે વૃષભમાં બેસી જશે. મંગળ અને ગુરુની નજીક આવશે. જ્યોતિષની ગણતરીઓ અનુસાર મંગળ ગુરુ યુતિ વૃષભ રાશિમાં બનવાથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થશે અને હનુમાનજીની કૃપાથી આ રાશિના જાતકોને ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે અને વ્યાવસાયિક સ્થિતિ મજબૂત બનવાની છે અને કારકિર્દીમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કોઈને કોઈ નક્ષત્રમાં હંમેશા પરિવર્તન થતું રહે છે, પરંતુ આ નક્ષત્ર પરિવર્તનને કારણે કેટલીક રાશિના લોકો પર હનુમાનજીની કૃપા વરસશે, પરંતુ જેઓ ડિસેમ્બર મહિનામાં આવતા હોય તેઓ મંગળ અને ગુરુના સંયોગને કારણે અમુક રાશિના લોકોને શુભ ફળ મળશે. આ મહિને બજરંગબલીની કૃપાથી કેટલીક રાશિના લોકોને ભયથી મુક્તિ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ભગવાન હનુમાનજીની કૃપા હોય છે તેના જીવનમાં સફળતાનો માર્ગ આપોઆપ બદલાવા લાગે છે. તેની સાથે જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને ધન લાભની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીને શિવનો અવતાર કહેવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ ભક્તો પર રહે છે. તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં હનુમાનજીના અનોખા મહિમાનો ઉલ્લેખ કર્યો છે. દરરોજ તેનો પાઠ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં આ સંક્રમણ આ બે રાશિઓને શુભ લાભ આપી શકે છે. મિત્રો, આજે અમે તમને જણાવીશું કે કઈ રાશિને મંગળનો આ સંયોગ લાભદાયી રહેશે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર રહે, તો સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં
જય હનુમાનજી જરૂરથી લખજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી હંમેશા ભગવાન શ્રીરામના આશીર્વાદ તમને મળતા રહે. ભગવાન શ્રીરામની કૃપાથી તમારા જીવનમાં તમામ મુશ્કેલીઓ, કષ્ટો અને દુઃખ દૂર થઈ જાય. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, નંબર 1 ઉપર જોઈએ તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ અને ગુરુના સંયોગને કારણે વૃષભ રાશિના જાતકોને આ સંયોગથી જબરજસ્ત લાભ થશે. વૃષભ, ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા અટકાયેલા પૈસા પાછા આવશે. તમારા મહત્વના કામમાં આવતા અવરોધો દૂર થશે. તમને જણાવી દઈએ કે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વૃષભ રાશિના આ લોકો મહિનાની શરૂઆતમાં તમે ઘણી પ્રગતિ કરશો. આ માટે તમારે કયો રસ્તો અપનાવવો યોગ્ય છે તે તમારા લક્ષ્યોને હાંસલ કરવાની શરૂઆતને ચિહ્નિત કરે છે. પરંતુ માત્ર જો તમે એક રસ્તો પસંદ કરવા માટે નક્કી કરો છો, અમે તમને જણાવી દઈએ કે અત્યારે તમે તમારા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છો અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છો, જે તમારા ભવિષ્યને ઘડશે. તમારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તમારી સામે અસંખ્ય શક્યતાઓ છે, તેથી તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા અટકાશો નહીં. જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો તો સફળતા ખુલ્લા હાથે તમારી રાહ જોશે. મિત્રો, નર્વસનેસ છોડી આગળ વધજો અને સફળતા તમારા પગ ચૂમશે. પૈસા બચાવવા માટે પણ નવા વિકલ્પો શોધો. તમે મિલકત વેચી અથવા તો ખરીદી શકો છો. તમારામાંથી કેટલાક બાકી રહેલી રકમ ચૂકવવામાં સફળ થશે અને વાહન પણ ખરીદશે. દિવસનો બીજો ભાગ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી માટે સારો છે. કેટલીક મહિલાઓને પગાર વધારો મળશે. આ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેશે. 2 નંબરની વાત કરીએ મિત્રો તો કન્યા રાશિ છે. કન્યા રાશિના લોકોને પણ જણાવી દઈએ કે તમારી રાશિમાં મંગળનો સંયોગ બનવાથી તમારી રાશિ ખૂબ જ સકારાત્મક પરિણામ લાવશે, જેના કારણે તમારી રાશિના ભાગ્યના તાળાઓ ખુલવાના છે. આ રાશિઓ પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વર્ષાવશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી આર્થિક આવક વધશે, જેના કારણે ઘરની તમારી આર્થિક સમસ્યાઓ પર ધીરે ધીરે દૂર થશે. કન્યા રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે ડિસેમ્બરના પ્રથમ દિવસે ગ્રહોનો સેનાપતિ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં મંગળ અને ગુરુના સંયોગથી રાજયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં 12મી ડિસેમ્બરથી આ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. સાથે જ લાંબા સમયથી અટકાવેલા કામ પણ પૂર્ણ થશે. આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ વધશે, જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશો. નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે. પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે. આ સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને તેથી જ તમારે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તણાવ ટાળો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો. સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે. તમારા પરિવાર સાથેનો સમય ઘણો ખાસ રહેશે. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો છે મને કોમેન્ટથી જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. જય બજરંગબલી લખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.